વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ પોલીસ પર હુમલો કરનાર વધુ એક આરોપી દબોચાયો છે. બાપુનગર વિસ્તારમાં પોલીસ પર કર્યો હતો હુમલો. આતંક મચાવનાર મોહમ્મદ સરવર ઉર્ફે કડવોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવી માફી મંગાવી. આરોપીએ પોલીસને હથિયાર બતાવીને ધમકાવ્યા હતા. અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. હવે સૌથી મોટી વાત તો એ છે કે આ જે મુખ્ય આરોપી ઝડપાયો તેની સામે અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં રાયોટિંગ, ગુજસીટોક સહિતના ગુના સામેલ છે. આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો. હજુ તપાસમાં થઈ શકે છે વધુ મોટા ખુલાસા. તો પોલીસ સાથે દાદાગીરી કરનારના હાથ જોઈ લો. હજી એક આરોપી પકડવાનો બાકી છે. આરોપીઓ પર ગુનાહિત ઇતિહાસ ખરી કઈ પ્રકારનો છે? તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે. આ જે મોહમ્મદ સરવર રૂપે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે. મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે. 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે. તો ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ આ વખતે બુટલેગરના નવન કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ વખતે ઘટના જ કંઈક એવી સામે આવી છે. પોસ્ટમાર્ટમ પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનો પર્દાફાશ થયો છે. દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો દારૂ નીકળ્યો. ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલું દીવની પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પાર્સલમાંથી વિદેશી દારૂની 19 બોટલો મળી આવી, જેની કિંમત આશરે 3000થી વધુની છે. જે ઉનાનો રહેવાસી છે, જેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. દીવથી પાર્સલ લઈને આવતા યુવાને પોલીસને જણાવ્યું કે આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસી અને હાલ દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડાતું હતું. પોલીસે પાર્સલ લઈને આવનાર યુવકની અટકાયત કરી છે અને દીવના પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે. એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટમાસ્ટર દીવમાં પોસ્ટમાસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. તો ડભોઈ વડોદરા રોડ પર શ્રદ્ધાળુઓને હાલાકી. ઉત્તરવહીની નર્મદા પરિક્રમાને લઈને વાહન વ્યવહારનો ભારે ધસારો. વહેલી સવારે ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર ટ્રક ખોટકાતા ટ્રાફિક જામ. બ્રિજની એક સાઈડની કામગીરી લાંબા સમયથી વિલંબમાં છે. એક જ સાઈડ બ્રિજ ચાલુ હોય વાહન વ્યવહાર ખોટકાયો. તો વડોદરાથી પરિક્રમા માટે ગયેલા હજારો ભાવિકો ભારે ભીડમાં અટવાયા. ગેરવ્યવસ્થાના કારણે સેંકડો શ્રદ્ધાળુઓ પરિક્રમા અધૂરી છોડીને પાછા ફર્યા. વનવેના કારણે સંપૂર્ણ ભારણ એક તરફ રહેતા અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. ઉત્તરવહીની પરિક્રમા જતા શ્રદ્ધાળુઓને ભારે પરેશાની વેઠવી પડી. એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ગાડીઓને પણ પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે. બ્રિજની બંને સાઈડ યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા વ્યાપક માંગ ઉઠી છે. તો ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રાહદારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કુદરતી કોતરમાં ગંદા પાણી વહી રહ્યા છે. આ ગંદકી વચ્ચે લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. વાત છે છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની. અલી ખેરવા, ચાચક, ઢોકલિયા અને બોડેલીમાં કુદરતી કાંસમાં ગંદકી અને મકાનોના દબાણોને લઈને કાંસ છીછરી અને કચરાથી ભરાઈ ગઈ છે. દુર્ગંધ મારતા પાણીનું સતત વહન થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે ચોમાસામાં તમામ લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. કેટલાક વિસ્તારમાં તો 12 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોને ચોમાસામાં અન્ય જગ્યાએ રહેવા જવું પડે છે. એટલું જ નહીં, સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ આવતો નથી. હવે સવાલ એ થાય છે કે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ કેમ નહીં? તંત્ર અજાણ છે કે બને છે અજાણ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આનું બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે. જે બરોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ. શહેરીકરણ પ્રમાણે જે છે
અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં. હા, જે હરખરી કોતરની આજુબાજુ જે વિસ્તાર વર્ષો જૂની આ સમસ્યા છે, કોઈ આજની સમસ્યા નથી. અમે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરેલી છે. અમે બચપણથી જોયેલું કે એની પહોળાઈ અંદાજન 60 ફૂટની હતી. ત્યાર પછી તબક્કાવાર એમાં ગેરકાયદેસર બાંધકામો થતા ગયા અને અત્યારે હાલના સંજોગોમાં એ હરખલી કોતર 10 ફૂટ કરતાં પણ સાંકડું થઈ ગયું છે. 12 ફૂટ પાણી અહીં ગયું હતું. અહીં હિન્દુ મુસ્લિમ બધી પ્રજા મિક્સ રહે છે અને બધાના ઘરો ડૂબી ગયા હતા. લોકો પાસે પહેરવાના કપડાં નહોતા, ખાવાનું સામાન, ઘરનું સામાન, બધી વસ્તુ બગડી ગઈ હતી. છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડ્યા પછીની મુશ્કેલીઓ આવે છે એ અંગે તંત્ર કોઈ કામગીરી કરી છે કે નથી કરી, કે પછી અમારા ઘરની દુકાનની જવાબદારી અમારે જાતે જ નિભાવવાની છે? यहाँ વર્ષોથી ગંદકીની સમસ્યા છે, આજથી 60 થી 70 વર્ષથી સમસ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ પંચાયત દ્વારા આવતો નથી. અહીંયા લોકો આવવા જવા માટે બી અનેક સમસ્યાઓ નડે છે. અમારા ડોહાના 100 વર્ષ થયો અને અમારો થયો તોય તેની તે જ પરિસ્થિતિ છે, સુધરતું જ નહીં. તો પછી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.